રાધે કૃષ્ણ બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજનો દિવસ શરૂ થયો છે મસ્ત ગરમા ગરમ નાસ્તા સાથે। હું પતિદેવ અને રાધે નાસ્તો કરવા બેઠા છીએ। રાધે તો 2-3 દિવસથી ઘરે રોકાવા આવેલી, પણ આજે એ ઘરે જવાની છે, એટલે કે લાખા પર જવાની છે। તો વિચાર્યું કે છેલ્લે સાથે બેસી અને મસ્ત નાસ્તો કરીએ, વાતો કરીએ। તો અમારો ફેવરેટ તારક મહેતા જોતા જોતા અમે ત્રણેય નાસ્તો પતાવ્યો। નાસ્તો પતાવી અને પછી અમે બે બહેનોએ જલ્દીથી ઘરના કામ પતાવી લીધા, કેમ કે અમારે ત્રણેય જવાનું હતું લાખા પર। કામ પતાવી અને થઈ ગયા રેડી જવા માટે। પણ પછી યાદ આવ્યું કે રાધિકાબેને આ કસાટા લઈ અને ફ્રીજમાં મૂક્યો, એને 3 દિવસ થઈ ગયા છે, પણ એ ખાવાનું ભૂલી ગયેલી। તો મેં કીધું કે ભાઈ આજે તું જવાની છે તો તારી આ કસાટા તો પૂરી કરીને જા। તો એ બેસી ગઈ ખાવા માટે। પછી ખાઈ અને નીકળી ગયા અમે લાખા પર જવા માટે। આજે લાખા પર જવાના 2 કારણો હતા। રાધિકાબેનને ઘરે મૂકવાના તો હતા જ, પણ બીજો કારણ હતો મતદાન। તો અમારે ત્રણેયને વોટ આપવાનું હતું, તો એટલા માટે અમે થોડા જલ્દીથી ફ્રી થઈ અને થોડા વહેલા નીકળી ગયા। એક તો તાપ અને તડકો અને ગરમી, તો વિચાર્યું કે થોડા જો વહેલા જઈએ તો થોડા જલ્દીથી મતદાન પતી જાય। તો વોટ આપવા માટે ત્રણેય અમે આવી ગયા છીએ લાખા પર। મારું મતદાન હજી લાખા પર જ છે, તો હું પણ લાખા પર જ ઉતરવાની હતી। અમે લાખા પર ઝાંપે પહોંચ્યા તો જોયું કોઈકના લગ્ન હતા ને જાન આવેલી। તો એક બાજુ જાનની પણ કંઈક અલગ જ રોનક હતી। તો જો એનું પણ મસ્ત નાચવાનું ને જાનનું જે પ્રસ્થાન હતો એ ચાલુ હતો। પતિદેવે અમે બે બહેનોને ઉતાર્યા લાખા પર અને પોતે નીકળી ગયા ગોપાલનગર જવા માટે, કેમ કે એમનો વોટ ત્યાં હતો। બીજી બાજુ હું, રાધિકા અને નિધિ અમે ત્રણે અમારા ગામની સ્કૂલ જ્યાં મતદાન આપવાનું હતું ત્યાં આવી ગયા અમારું ચૂંટણી કાર્ડ લઈને। થોડીવાર લાઈનમાં ઊભા, ત્યાં સુધીમાં અમારો પણ વારો આવી ગયો અને અમે મતદાન કરી લીધો અને અમે મતદાન કરી અને નીકળી ગયા છીએ ઘરે જવા માટે। અને આ અમારા બેનને કાંઈ પણ કામ નહોતો, તે છતાં ફેમિલીના અલગ અલગ મેમ્બર સાથે આ બેન બીજો ધક્કો ખાધો છે ભર તડકે સ્કૂલનો। ખબર નહીં ને શું મજા આવતી હતી। તો બસ અમે અમારો મતદાન આપી અમારા આંગળી ઉપર એનું નિશાન લઈ અને આવી ગયા છીએ ઘરે। બીજી બાજુ અમે જે ચૂંદડીમાં આભલી કરાવવા આપેલી એ પણ બનીને આવી ગયેલી। તો એને પણ ખોલીને ચેક કરી લીધી કે અમે જે કલર પસંદ કરેલો એવી જ આભલી બની છે કે કેમ। અને બીજી બાજુ રાધિકાબેને શાક બનાવવાનું, કેમ કે બપોર થઈ ગઈ તો જમવાનું બનાવવાનું હતું, તો એને શાક બનાવવાનું કામ લીધો। તો એમાં પણ આ બેન વચ્ચે આવ્યા કે ભાઈ હું શાક બનાવીશ, મને પણ આ કામ આપ। તો અમે કીધું જરાક વાર એને ચાકુ આપતો જોઈએ ભલે કેવું કરે છે। તો ચાકુ આપ્યો અને એને ટ્રાય પણ કરી, પણ બેનથી કાંઈ થઈ ન રહ્યો એટલે હસી અને જો પાછો ચાકુ આપી દીધો રાધિકાબેનને। તો રાધે સંભાળ્યો શાકનો કામ અને હું ને નિધિ ત્યાં સુધીમાં બેસી ગયા રોટલી બનાવવા માટે, કેમ કે રસોડામાં એટલી ગરમી થતી હતી। તો અમે બે બહેનોએ વિચાર્યું કે આપણે તો બારે જ ચૂલો ચાલુ કરીએ અને શાંતિથી હવામાં બેસીને એને મસ્ત આરામથી રોટલી બનાવી દઈએ। અને પછી રોટલી જેવી ઉતરતી આવી એવા અમે પહેલાં પપ્પા અને કાકાને જમવા બેસાડી દીધા। અને બીજી બાજુ મમ્મી આજે થોડી તબિયત ખરાબ હતી તો હોસ્પિટલ ગયેલ, તો એ પણ આવી ગઈ। તો કાકાના ઘરે જ બધાનું સાથે જમવાનું બનેલું, તો રોટલી બનાવી અને અમે બધા સાથે જ ફ્રી થઈ અને પછી લેડીઝો એટલે કે મહિલા મંડળ સાથે જમવા બેસી ગયા। અને બધાએ આરામથી જેને જે ગમ્યું એ બધાએ પોતપોતાની રીતે લઈ અને વાતો કરતાં કરતાં બધાએ શાંતિથી જમી લીધા। જમી કરી ઘરના બધા પાછા કામ પતાવી, વાસણ ને આ બધું ગોઠવી અને બધા થોડી વાર વાતો કરી અને બધાએ પોતપોતાની જગ્યાએ આરામ કર્યો। અને હું તો સૂઈ જ ગઈ। તે ઉઠી 4:30 અને મેં અને રાધિકાએ પાછો ચા નાસ્તો બનાવી અને ચા નાસ્તો કર્યો। અને પછી મેં પતિદેવને કોલ કર્યો કે ભાઈ તમે હજી ક્યારે નીકળશો ને ક્યારે આવશો, તો એ પ્રમાણે હું પણ રેડી થઈ જાઉં। તો એ છેક 6 વાગે આવ્યા લેવા માટે। અને આજે જ બધાએ મતદાન કરેલો, બધાએ વોટ કરેલો, તો બસ એ જ ચર્ચા હતી બધાના મોઢે કે કોણ જીતશે, કોણ જીતવું જોઈએ, કોણ સારા કામ કરે એવા છે। તો આ જ ચર્ચાઓ ચાલતી હતી આખા ગામમાં। અને પછી એટલીમાં ચા બની ગઈ એટલે પતિદેવને ચા અપાઈ અને અમે પછી ચા પી અમારો જે મતદાનનો કાર્યક્રમ હતો, મતદાનનો કામ હતો એ પતાવી બધાની રજા લઈ અને નીકળી ગયા ઘર તરફ। પછી અમે રસ્તામાં જ નક્કી કર્યો કે સત્તા પર એક ફ્રેન્ડના ઘરે જવાનું છે। તો પહોંચી ગયા અમે અમારા ફ્રેન્ડના ઘરે અને ત્યાં મસ્તી મજાક અને વાતોમાં ખબર નહીં સમય ક્યાં નીકળી ગયો। તો છેક 8:45 હવે અમે અત્યારે સત્તા પરથી નીકળ્યા છીએ ઘર તરફ, એટલે કે અંજાર આવવા માટે। અને બસ હજી અંજારમાં એન્ટર જ થયા છીએ। તો પહોંચતા હજી ઘરે પહોંચતા તો 10 મિનિટ અમને બીજી નીકળી જશે। તો બસ કંઈક આવો હતો આજનો મારો આખો દિવસ, અમારો આજે મતદાનનો કાર્યક્રમ। તમને કેવો લાગ્યો મારો વ્લોગ એ કોમેન્ટમાં જરૂર જણાવજો બધા।